પેલું એ બી કરી દઉં તમે બધું ચેક કરાય ના મેં કશું રિપોર્ટ્સ કરાયા હતા એલર્જીના. અચ્છા એલર્જીના રિપોર્ટ્સમાં મને ઘણી બધી એલર્જીથી એનું એ એ તો નંબર લઈ લઈએ. રેડી? એલ હેલો, આપણી જોડે અમિતભાઈ છે. અમિતભાઈ, તમને શું તકલીફ હતી, કેટલા ટાઈમથી હતી? મને તકલીફ એલર્જીની હતી, ચામડી માટે હતી. મને લગભગ 6 કે વર્ષથી આ તકલીફ હતી. 6 વર્ષથી હતી? ના, વર્ષથી હતી. દોઢ બે વર્ષથી હતી. પણ મેં પેલી દવા ખાધો હતો એલોપેથી, તો એનાથી કંઈક ફરક પડતો નતો. જ્યાં સુધી દવા પણ તમે બે ડૉક્ટરની બદલી હતી, તો એ બંને ડૉક્ટરે સેમ દવા આપી હતી, પણ દવાથી કંઈ ફરક નતો પડતો આપણને. દોઢ બે વર્ષમાં બે ડૉક્ટરની કન્ટિન્યુઅસ આપણે પી દીધી. પણ જ્યાં સુધી ડૉક્ટરનો ડોઝ હોય ત્યાં સુધી આપણને તકલીફ નથી થતી. જો ડોઝ બંધ કરો તો આપણને તકલીફ ફરી પાછું થતી. તકલીફમાં થતું હતું શું તમને? તકલીફમાં મને એવું હતું કે એલર્જી એવી હતી મારી કે મને આખા શરીરે ઝેર આવતી હતી, જેથી આપણને મચ્છર કરડે આપણે ધીમા થઈ જતા હતા. અને જે ધીમા થાય આખું લાલ પોર્શન થઈને કડક થઈ જતું હતું, અને એ પોર્શન ગરમ બી થઈ જતું હતું. તો એના લીધે આપણને બેચેની જેવું લાગે, ઘડે ખંજવાળ આવે તો સારું બી ના દેખાય, કોઈની સામે બેઠા હોય. અને મને આ વસ્તુ સાંજના ટાઈમે વધારે થતી હતી. એટલે તમારી દવા ખાવાથી મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું. ઓકે, તમે એલર્જીના રિપોર્ટ બી કરાયેલા? મને એલર્જીના રિપોર્ટ બી કરાયેલા છે. તમને શાની એલર્જી કીધેલી? એલર્જી તો ઘણી બધી આઈટમ હતી. લગભગ દહીં, દૂધ, છાશ, બદામ છે, ડ્રાયફ્રૂટમાં છે, કાકડી છે, આ બધાની એલર્જી હતી? આ બધાની એલર્જી બતાવતું હતું. ડસ્ટની હતી, પેપરની હતી. અત્યારે બધું ખવાય છે કે? અત્યારે બધું જ ખાઉં છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ તમે કીધું હતું કે આ સ્ટોપ કરજો, પણ મેં તમારી દવા ચાલુ રાખીને એ બી ચાલુ રાખ્યું તો બી કોઈ પ્રોબ્લેમ એલર્જી થતી નથી. તમે મારી દવા 3 વખત લઈ જાય ને? હા, 3 વખત લઈ. 3 વખત મારું રિઝલ્ટ ફરી ઉફલો કે એવું કશું નથી? ના, નથી આવ્યું. લગભગ છેલ્લે તમે 26 માર્ચે આવેલા ને? આજે તો 26 માર્ચનું હતું. હા, અત્યારે 2 મહિના વચ્ચે ટૂંકમાં દવા બી ગેપ પડી જાય. ના, દવા અઠવાડિયાની ગેપ પડી છે. બાકી આમ તમારી દવા રેગ્યુલર મારી ચાલુ પૂરી થઈ. બરાબર. એટલે જે દવા તમારી ચાલતી હતી એ બી બંધ બી થઈ તો બી પ્રોબ્લેમ નથી. તમને લાગે હોમિયોપેથિક દવાથી આવા ચામડીના રોગોમાં રિઝલ્ટ સારું મળે? બીજા કોઈ પેશન્ટ હોય તો લેવી જોઈએ? જરૂર લેવી જોઈએ. એલર્જીનો કેસ હતો, હોમિયોપેથિકથી અમને વિથિન 2 થી 3 મહિનામાં સારું રિઝલ્ટ મળ્યું છે.